આપણે માટે નવા નથી. આ અગાઉ પણ તેમણે શ્રી કૃષ્ણ ઉપર એક સુંદર મજાનો વિષય આપણા ગ્રુપમાં લીધેલો છે. સંધ્યાબેન શાહ સુરતમાં છે અને તેઓએ પોતાનું ગ્રેજ્યુએશન ફિઝિક્સ વિષયમાં ગોલ્ડ મેડલ સાથે પૂર્ણ કરેલું. ત્યાર પછી અનેકવિધ ભારતીય સંસ્કૃતિના સંદર્ભના જે કંઈ વાંગ્મય છે એમનો તેઓનો ઊંડો અભ્યાસ રહ્યો છે અને સ્વાધ્યાય પ્રવૃત્તિની અંદર પણ તેઓ એક કૃતિશીલ તરીકે એક કાર્ય વિભાગ સંભાળી રહ્યા છે. અને સવારમાં સુરત ખાતેનો જે પાર્ક છે ત્યાં યોગ અને અંત્ય એક્સરસાઇઝ કરાવી અને અનેક સિનિયર સિટીઝન, યુવાનો, બાળકો અને બહેનોને તેઓ જન્મ સ્ફૂર્તિ અનુભવે અને ચૈતન્ય અનુભવે એ પ્રકારનો એમનો રોજિંદો એક પ્રક્રમ રહ્યો છે. આવા સંધ્યાબેન શાહ અનેક વિષયો ઉપર પોતાના નાના નાના વિડીયો તૈયાર કરીને પણ લોકોને ભારતીય સંસ્કૃતિના વિચારો પ્રત્યે અભિમુખ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ છે. સંધ્યા શાહ યુટ્યુબ એમની ચેનલ છે. એની અંદર આપણને ઘણા વૈવિધ્યપૂર્ણ વિષયો પરના તેમના યુટ્યુબ વિડીયોઝ જોવા મળશે. બહુ સન્માનની અને આદરણીય વ્યક્તિ છે સંધ્યાબેન શાહ. તેઓનું આપણા બધા ગ્રુપ પરથી સ્વાગત કરું છું. આજના વિષયને પ્રસ્તુત કરવા માટે તેઓને વિનંતી કરું છું. સંધ્યાબેન શાહ. બહુ મોટી મોટી વાત કરી લીધી છે, પરંતુ આજે વિષય ગીતા ઉપરનો છે એટલે સર્વના હૃદયમાં રહેલા એ ગીતાના ગાનારને નવા વર્ષના બીજા દિવસે જ મળી રહ્યા છે એટલે હેપી ન્યૂ યર. અને વિષય ગીતાને અનુલક્ષીને છે ને મારી મનોસ્થિતિ પણ કંઈક પેલા શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુન જેવી જ છે કે ગાંડીવમ સંસ્રતે રોમ હર્ષશ્ચ જાયતે, એવું જ કંઈક થઈ રહ્યું છે. કારણ કે સામે બધા ગીતાના પ્રખર અભ્યાસુઓ બેઠેલા છે અને એ બધા તો આ ગીતાના જ્ઞાન સાગરમાં ડૂબકી મારતા મરજીવા છે, જ્યારે હું તો હજી માત્ર એને કિનારે બેસીને એ ગીતાના વહેણને જ માત્ર નિરખી રહી છું. એટલે કદાચ આજે હું જે કંઈ વિષય લઉં એમાં તમને બધાને એટલું ઊંડું તત્વજ્ઞાન પણ ન મળે, કદાચ કંઈક નાવીન્ય પણ ન મળે, પણ છતાં હું જે સમજી છું અને જે મને બોલવાની તક આપવામાં આવી છે એના માટે હિતેન્દ્રભાઈ, વિરેન્દ્રભાઈ, એમનો ખૂબ ખૂબ આભાર અને સર્વ મિત્રોને નમસ્કાર કરું છું. પ્રથમ તો ગીતાને હું શું સમજી છું એ વિશે થોડી વાત કરું તો ગીતા એટલે એમ કે મહાભારતમાં આલેખાયેલી એક ઐતિહાસિક અને રોમાંચકારી ઘટના છે કે જે સમયાધિક અને સર્વકાલીન એક માર્ગદર્શિકાના રૂપમાં છે. જીવનની વાસ્તવિકતાથી શરૂ કરીને આદર્શોના અંતિમ શિખર સુધી વ્યાપ્ત એવું એક મહાન અભિયાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જીવ દશાનું બ્રહ્મ દશામાં રૂપાંતરણ કરતું એક દિવ્ય રસાયણ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. વૈયક્તિક શાંતિથી શરૂ કરી અને વૈશ્વિક શાંતિ માટેની વહેતી એક અતુલ્ય ચિંતન ધારા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. વિષાદને પ્રસાદમાં પલટાવતી એક પવિત્ર ઉર્જા એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. જીવન અને તત્વજ્ઞાન બંનેને સમરસ અને સમૃદ્ધ કરતું એક આધ્યાત્મિક મંથન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા કે જે આપણી અકર્મણ્યતાને ઉખાડીને ફેંકીને તે જગ્યાએ કર્મઠતાનો રાજ્યાભિષેક કરતો એક જીવનનો ભવ્ય ઉત્સવ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. આ શ્રીમદ ભગવદ્ ગીતા એ ઉપનિષદો રૂપી ગાયોના દોહનથી પ્રાપ્ત થતું એક અમૃતમય દૂધ છે અને એ ભગવદ્ ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વમાં આલેખાયેલી છે. મહાભારત એટલે ભારતીય સંસ્કૃતિનો એક અજોડ વિશ્વકોશ અને એમાં વૈદિક સનાતન સિદ્ધાંતો અને એની મૂળ આસ્થાઓનું અતિ સંક્ષિપ્ત વાંગ્મય સ્વરૂપ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને આજે હજારો વર્ષો, કેટલીય સદીઓ પછી પણ આ ગીતાની મોહિની આપણને છૂટતી નથી.
તો એવું તો એ ગીતામાં શું છે કે આપણે નિત નવું એમાંથી નવનીત મેળવતા જ રહ્યા છે. તો એ માટે આપણે ગીતામાં પ્રવેશ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રાદુર્ભાવ એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ધૃતરાષ્ટ્રના પ્રશ્નથી થાય છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. અહીંયા આગળ હસ્તિનાપુરનો સમ્રાટ એ પોતાના સારથીને પૂછી રહ્યો છે કે મારા અને પાંડવો ત્યાં યુદ્ધના મેદાનમાં શું કરી રહ્યા છે. અને અહીંયા આગળ વેદ વ્યાસ આપણને યુદ્ધ થવાનું એક કારણ બતાવી રહ્યા છે, યુદ્ધનું એક કારણ જણાવી રહ્યા છે કે જ્યારે મારા અને પાંડવો, જ્યારે મારા અને તારાનો ભેદ હોય ત્યારે યુદ્ધ ચોક્કસ જ હોય છે. જ્યારે ટ્રસ્ટી અંધ બને છે અને સંપત્તિનું યોગ્ય વિભાજન નથી કરી શકતો ત્યારે યુદ્ધ, કલહ અને સંઘર્ષ નિશ્ચિત જ હોય છે. પરંતુ હંમેશા આ સંઘર્ષ એ બાહ્ય પરિબળો જ એના માટે કારણભૂત નથી હોતા. તે મહર્ષિ વેદવ્યાસ આપણને અર્જુનના પાત્ર દ્વારા જણાવી રહ્યા છે કે આપણી ભીતર પણ અનંત વિચારો ચાલતા હોય છે અને એના પર જ્યારે એક માનસિક તણાવ, એક આઘાત અને પ્રહાર કરે છે ત્યારે વિચારોમાં એક અવરોધ ઊભો થાય છે અને પછી વિચારોમાં એક તુમુલ યુદ્ધ શરૂ થઈ જાય છે. આ કન્ફ્યુઝનને જે ફ્યુઝન બનાવી શકે છે તે માત્ર ને માત્ર મધુસૂદન જ હોઈ શકે. તે વેદ વ્યાસ આપણને આ શ્રી કૃષ્ણ અને અર્જુનના મૈત્રી કાવ્ય દ્વારા સમજાવી રહ્યા છે. અર્જુન એ વીર છે, યોદ્ધો છે, પરાક્રમી છે, શૂરવીર છે, બહાદુર છે. તેણે આ પહેલા અનેક યુદ્ધો લડેલા છે. તેના માટે યુદ્ધ, આજનું યુદ્ધ એ પહેલું યુદ્ધ નથી. તેણે એકલા હાથે યુદ્ધો લડેલા છે અને તે દરેકમાં તેણે વિજય પણ હાસિલ કરેલો છે. એટલે તેના માટે આ પહેલું યુદ્ધ નથી. તેને ખબર છે કે યુદ્ધ ભૂમિમાં શું હોય છે અને ત્યાં જઈને શું કરવાનું હોય છે. અને તેથી તે બધી, અને આ યુદ્ધ માટે તો તે વર્ષોથી આતુર હતો. બધી જ તૈયારી તેણે કરેલી હતી. દિવ્ય અસ્ત્ર અને શસ્ત્રથી તે સજ્જ થયેલો હતો. સ્વયં પોતે ભગવાન શ્રી કૃષ્ણની પોતાના સારથી તરીકે પસંદગી કરી હતી અને ખુદ તેની શક્તિમાં બળ પૂરવા માટે મહાવીર હનુમાન તેના રથ ઉપર આરૂઢ થયેલા હતા. એટલે બધી જ રીતે સજ્જ થયેલો અર્જુન એ યુદ્ધના મેદાનમાં આવે છે અને પોતાના સારથી એવા શ્રી કૃષ્ણને કહે છે, સેનયોરુ ભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. બે સેનાની મધ્યમાં મારો રથ લઈ જાઓ. અને શ્રી કૃષ્ણ બે સેનાની મધ્યમાં એનો રથ લઈ જાય છે. આ મધ્ય ભાગમાંથી જ ગીતાનો પ્રકાશ ચારે બાજુ રેલાઈ રહેલો છે. જેમણે એ પ્રકાશને જાણી લીધો, ઝીલી લીધો અને સમજી લીધો, તેમનું સમગ્ર જીવન ઝળહળી ઉઠ્યું છે. મધ્ય ભાગની આ વિશેષતા વેદવ્યાસ આપણને સમજાવે છે અને આ જ મહત્વ મધ્ય ભાગનું આગળ શ્રી કૃષ્ણ ભગવાન પણ અર્જુનને સમજાવતા કહી જ રહ્યા છે કે વ્યક્ત મધ્યાની ભારત. જે કંઈ વ્યક્ત છે, જે કંઈ છે તે આ મધ્ય ભાગમાં જ છે. ન તો કશું આદિમાં છે, ન કશું અંતમાં છે, ન કશું ભૂતકાળમાં છે, ન કશું ભવિષ્યકાળમાં છે. જે છે તે આ ક્ષણમાં, આ વર્તમાનમાં જ છે. ન પુષ્કળ પ્રવૃત્તિ, ન નરી નિવૃત્તિ, ન માત્ર ભોગોનું વહન કે ન સર્વસ્વ ત્યાગનું શરણ. સર્જન અને વિસર્જન, જન્મ અને મૃત્યુ, આ બધા જ અંતિમો વચ્ચેનો ભેદ તો અંતે શૂન્ય જ છે. અને તેથી જો જીવન સારી રીતે જીવવું હોય તો મધ્ય ભાગમાં રહીને જ જીવો. સંયમી બનો, સમતા રાખો, તટસ્થ બનો અને સ્થિર બનો. આ મધ્ય ભાગ દ્વારા આપણને ગીતાની પહેલી શીખ મળે છે કે જીવનમાં મધ્ય ભાગમાં રહેતા જ શીખવું જોઈએ. અને અર્જુનનો રથ એ 18 અક્ષોહિણી સેનાની મધ્યમાં ભગવાન લાવીને મૂકે છે. અર્જુનને ખબર છે કે કોની સામે લડવાનું છે, પરંતુ આજે તે પોતાના પ્રતિસ્પર્ધીઓની બોડી લેંગ્વેજ જોવા માંગતો હતો
કે એ વખતે દ્રૌપદીના વસ્ત્રાહરણ વખતે પણ કોણ હતા ને આજે કોણ છે. તે પરિસ્થિતિનો ક્યાસ કાઢવા માંગતો હતો ને તેથી બે સેનાની મધ્યમાં રથ લાવવાનું સૂચન કરે છે. અને જ્યાં એનો રથ બે સેનાની મધ્યમાં આવે છે અને અર્જુનની આખી મનોસ્થિતિ પલટાઈ જાય છે. સિદંતી મમ ગાત્રાણી મુખૈ ચ પરિશુષ્યતિ વે પથુશ્ચ શરીરે મે રોમ હર્ષશ્ચ જાયતે ગાંડીવમ સંસ્રતે મમ હસ્તા ત્વકચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમય અવસ્થાતુમ ભ્રમતિવ ચ મે મન. અહીંયા મહર્ષિ વેદવ્યાસ અર્જુનની શારીરિક સ્થિતિ આપણને નથી બતાવતા, પરંતુ એક માનસિક સ્થિતિનો ચિતાર આપણી સમક્ષ મૂકી રહ્યા છે કે અર્જુનના ગાત્રો શિથિલ થઈ ગયા છે, એટલે કે તેની યુદ્ધ ન રોકી શકવાની અસમર્થતા પ્રગટ કરે છે. હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે એ તેના મનની નર્વસનેસ અને ફિયરનેસ પ્રદર્શિત કરી રહ્યું છે. એનાથી ઊભું નથી રહેવાતું એ તેનામાં આવી ગયેલો આત્મવિશ્વાસનો અભાવ સૂચવે છે. મન ભ્રમિત થાય છે. હવે અર્જુનમાં નિર્ણય લેવાની કોઈ ક્ષમતા જ નથી રહી અને ચામડીમાં જલન અને દહન એ તેના મનની સંતાપ, મનની વ્યગ્રતા અને મનનો વિષાદ પ્રદર્શિત કરે છે. વેદ વ્યાસ આ અર્જુનના પાત્ર દ્વારા આજના માણસની જ મનોસ્થિતિ આપણી સમક્ષ પ્રગટ કરી રહ્યા છે. આજનો માણસ પણ ગૂંચવાઈ ગયેલો છે, કારણ કે આજનો સમય જ ગૂંચવણનો, મૂંઝવણનો, વિચિત્રતાનો અને અવઢવનો છે. અને તેમાં માણસ એકદમ મૂંઝાઈ ગયેલો છે. એને સૂઝતું નથી કે શું કરવું. કેરિયર બનાવવી છે તો કઈ ફેકલ્ટી ચૂઝ કરવી. શિક્ષણ પતી ગયા પછી હું મારો પોતાનો સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરું કે કોઈ કંપનીમાં જોબ લઉં. ભોગોનું વહન કરું કે વ્યસનોને છોડું. બ્રેકઅપ થયા બાદ જીવનને કઈ રીતે આગળ લઈ જવું. અરે આજનો યુવાન તો સાવ નાની નાની ક્ષુલ્લક બાબતોમાં પણ મૂંઝાઈ ગયેલો છે. સોશિયલ મીડિયા પર શું પોસ્ટ કરવું અને કોને લાઇક્સ આપવી. એટલે કે ભલે આપણને રક્તપાત નથી દેખાતો, પરંતુ વલોપાત તો બંનેનો સરખો જ છે. એ અહીંયા વેદવ્યાસ આપણને સમજાવી રહ્યા છે. પરંતુ બીજો એક વાસ્ટ ડિફરન્સ આજના માણસમાં અને અર્જુનમાં આપણે આજે જોઈ રહ્યા છે. અર્જુને એ વખતે સ્વીકાર્યું હતું કે મારું સ્ખલન થયું છે. એણે કન્ફેસ કર્યું હતું કે હું પથચ્યુત થયો છે અને તેથી તે જગદગુરુ શ્રી કૃષ્ણના શરણે જાય છે. શિષ્યસ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ, મને તમે શ્રેયનો માર્ગ બતાવો. જ્યારે આજનો માણસ ન તો તે સ્વીકારે છે કે પોતે પથ ભૂલી ગયેલો છે અને તે જગદગુરુના શરણે જવાને બદલે ગૂગલ ગુરુના શરણે આજે જાય છે. અને પરિણામે તેનો વિષાદ એ વધારે ને વધારે વિનાશ યોગ તરફ ધકેલાતો જાય છે. અર્જુનના વિષાદ દ્વારા વ્યાસ મુનિ આપણને આપણા વિષાદના પણ કારણો જણાવી રહ્યા છે અહીંયા આગળ, કે હું અર્જુન છું એવો અહંકાર અને આ મારા સ્વજનો છે એવો મમકાર. જ્યાં સુધી આપણા જીવનમાં પણ અહમ છે અને મમત્વ છે, ત્યાં સુધી આપણા જીવનમાં પણ વિષાદ, ફ્રસ્ટ્રેશન ને ડિપ્રેશન આવવાના જ છે. અર્જુનનો વિષાદ એ યોગ બની ગયો, કારણ કે જ્યારે તે યુદ્ધના મેદાનમાં આવેલો ત્યારે પણ એ વિષાદયુક્ત જ હતો. કારણ કે પોતાની સાથે, પોતાના ભાઈઓ સાથે અને દ્રૌપદી સાથે જે અધાર્મિક, અન્યાયી, અસહિષ્ણુ અને અભદ્ર જે વર્તન થયું હતું, તેના લીધે તેના મનમાં વિષાદ હતો જ. અને આજે તે યુદ્ધના મેદાનમાં એક બદલાની ભાવનાથી, એક બતાવી દેવાની ભાવનાથી, એક વેરની ભાવનાથી આવ્યો હતો. એટલે કે તેની વિષાદની ભૂમિકા સ્વાર્થની હતી. પરંતુ જ્યાં સ્વજનોને જુએ છે અને તેની વિષાદની ભૂમિકા આખી પલટાઈ જાય છે. તે કૃષ્ણને કહે છે કે ન કાંક્ષે વિજયમ કૃષ્ણમ ન ચ રાજ્યમ સુખાની ચ. અને રુજુ અર્જુનનું હૃદય આર્દ્ર બની જાય છે અને તે જ કૃષ્ણને કહે છે કે મારે વિજય પણ નથી જોઈતો અને રાજ્યના સુખ ઉપભોગ પણ નથી જોઈતા. એટલે કે હવે એની વિષાદની ભૂમિકા પરાર્થની બને છે અને આગળ જતા એના એ જ વિષાદની ભૂમિકા પરમાર્થની બને છે.
એટલે કે જ્યારે વિષાદની ભૂમિકા સ્વાર્થથી પરમાર્થ સુધી પહોંચે, પરમાર્થમાં પરિણમે, ત્યારે જ વિષાદ યોગમાં પરિણમે છે. અને જ્યારે વિષાદ એ વિષાદ યોગમાં પરિણમે, ત્યારે જ ભગવાનને બોલવાનું મન થાય અને ત્યારે જ શ્રીમદ ભગવદ્ ગીતા મળે. વિષાદની આવી ઘોર પળોમાં પ્રત્યેક કર્મપરાયણ માનવી પણ કર્મથી ચ્યુત થવાનો, કર્મથી વિમુખ થવાનો વિચાર કરે છે અને પ્રમાણમાં ન્યાયી અને યોગ્ય લાગે તેવી તર્કયુક્ત દલીલો પણ કરે છે. પરંતુ ખરેખર આવી પલાયન વૃત્તિ એ આપણા જીવનને છિન્ન ભિન્ન કરી નાખે છે. અને તે વખતે શ્રી કૃષ્ણનું આ દિવ્ય ગાન પડકારો ઝીલવા અસમર્થ એવા માનવ મનની ચિકિત્સા કરી તેનામાં નિશ્ચયાત્મક કર્તવ્ય નિષ્ઠા પુનઃ સંસ્થાપિત કરે છે. આ આપણામાં કરે છે ભગવાન, કે આપણે પણ કર્તવ્યથી ચ્યુત થઈએ ત્યારે ગીતાનું આ ગાન જ આપણને કર્તવ્ય સાથે જોડે છે, કર્મ સાથે જોડે છે. અને તેથી જ ગીતા એ એક જીવન ગ્રંથ છે. ગીતામાંથી આપણને આપણી દરેકે દરેક સમસ્યાનું સોલ્યુશન મળી શકે છે. પછી આપણી વૈયક્તિક સમસ્યા હોય, કૌટુંબિક હોય, સામાજિક હોય, રાષ્ટ્રીય હોય, વૈશ્વિક હોય, રાજકીય હોય, આર્થિક હોય કે આધ્યાત્મિક હોય, આપણા એક એક પ્રશ્નનું સોલ્યુશન પણ ગીતાનો આ ગાયક આપણને આપવા માટે તૈયાર જ છે. ગીતા એ અતિશય મૌલિક ગ્રંથ છે અને એમાં ગીતામાં પ્રથમવાર જ કેટલાય મૌલિક શબ્દો ગીતાકારે ઉપયોગમાં આપણી સમક્ષ મૂક્યા છે અને કેટલાક શબ્દોના મૌલિક અર્થ પણ ગીતાકારે નવા આપણને મૌલિક અર્થ પણ આપેલા છે. અને તેથી ગીતાના આજે એ મૌલિક શબ્દ અને એ મૌલિક અર્થને જ આપણે સંસાધન બનાવીને આજનો આપણો જે વિષય છે કે ગીતાનો ગાયક એ સદીનો મહાનાયક, એને આપણે પુરવાર કરવાનો એક પ્રયત્ન કરીએ. તો ગીતાનો આજના કાળમાં સૌથી વધુ ચર્ચાતો અને અગત્યનો અને મહત્વનો એવો શબ્દ જો કોઈ હોય તો તે છે સ્વધર્મ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જરથોસ્ત્રી, પારસી, જૈન એવા કોઈ જ લેબલાઇઝ્ડ ધર્મની અહીંયા ભગવાને વાત નથી કરી, પરંતુ ભગવાન એ આપણી સમક્ષ કહી રહ્યા છે કે સ્વધર્મ એટલે શું. તો ભગવાન આપણને સમજાવી રહ્યા છે કે પ્રત્યેક માણસ પોતાની એક નિશ્ચિત ભૂમિકા લઈને આવે છે. જીવન દરમિયાન તેનો એક નિશ્ચિત રોલ હોય છે, તેને એક પાઠ ભજવવાનો હોય છે, તેનું એક સ્વ કર્તવ્ય હોય છે, તેનું એક જીવન દરમિયાન એક સ્પેસિફિક એક સ્વકર્મ હોય છે. અને આ સ્વકર્મને ગીતાકાર સ્વધર્મ તરીકે ઓળખાવે છે. જેમ કે શિક્ષક હોય તો વિદ્યાર્થીઓને ભણાવવું, ડોક્ટર હોય તો દર્દીઓની સેવા કરવી, કલેક્ટર હોય તો જિલ્લાની સુરક્ષાની અને સલામતીની જવાબદારી, એક માતા હોય તો બાળકનો સારી રીતે ઉછેર કરવો અને બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવું એ એક માતાની જવાબદારી છે. તો આ દરેકની પોતાનો એક સ્વધર્મ છે અને આ સ્વધર્મ માટે ગીતામાં વારંવાર કહેવામાં આવેલું છે અને એ કહેલું છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. એટલે કે દરેકને પોતાનો ધર્મ જ પાળવાનો છે. ઘણીવાર એવું બને છે કે શિક્ષકને એવું લાગે કે હું ડોક્ટર હોત તો સારું અને ડોક્ટરને એવું લાગે કે હું કલેક્ટર હોત તો સારું, પરંતુ ત્યારે અહીંયા આગળ આ ગીતાનો ગાયક આપણને સમજાવી રહ્યો છે કે મારો ધર્મ ભલે મને ગમતો ન હોય, અળખામણો લાગતો હોય અને બીજાનો ધર્મ મને સારો લાગતો હોય, છતાં પણ મારું શ્રેય એ મારા ધર્મમાં જ છે. શા માટે? તેનું એ કારણનો પણ જવાબ આપતા ગીતાકાર કહે છે કે સ્વે સ્વે કર્મણ્ય ભિરત સંસિદ્ધિ લભતે નર સ્વકર્મણા તમભ્યચર્યમ સિદ્ધિમ વિન્નતિ માનવ. દરેક માણસમાં એક પ્રતિભા છુપાયેલી છે, દરેક વ્યક્તિમાં એક પોટેન્શિયાલિટી છે, એક એબિલિટી છે અને જ્યારે માણસે પોતાની પ્રતિભાને ઓળખી લે અને પછી એના ઉપર જ કામ કરે તો ચોક્કસ એ પ્રતિભા એને સિદ્ધિ પણ અપાવે છે અને સફળતા પણ અપાવે છે. આજે સમાજમાં જે જોબલેસ યુવાનો ફરતા રહેલા છે,
જેઓ ક્યાંય જોબમાં સ્થિર જ નથી રહેતા, વારંવાર જોબ બદલતા હોય છે, અને તેમને આપણે જ્યારે એનું કારણ પૂછતા હોઈએ છીએ ત્યારે આપણને તે લોકો એવા જવાબો આપતા હોય છે, ત્યારે આપણને એ લોકો એવું કહેતા હોય છે કે સાવ બાલિશ એના કારણો બતાવતા હોય છે કે જોબ પ્લેસ બહુ દૂર છે, ત્યાંનો બોસ નથી સારો, ટાર્ગેટ ઓરિએન્ટેડ જોબ છે, ત્યાંનું એટમોસ્ફિયર નથી સારું, સેલેરી ઓછી મળે છે, અને આવા બધા રીઝનથી તે લોકો જોબ છોડી દેતા હોય છે. અને ત્યારે એ વખતે શ્રી કૃષ્ણ તે લોકોને સમજાવી રહ્યા છે, સ્વધર્મની સમજ આપતા શ્રી કૃષ્ણ કહી રહ્યા છે કે તમે તમારી ખૂબીને પહેલા ઓળખો, તમારી સ્કિલને તે પહેલા તમે સમજો, તમારા સ્વધર્મને તમે જાણો, અને પછી એના ઉપર તમે કામ કરો તો ચોક્કસ તમે સફળ થશો. આ શ્રી કૃષ્ણ જોબલેસ યુવાનોને, આજના યુવાનોને માર્ગદર્શન આપી રહ્યા છે. તે જ રીતે બીજા ગીતાના મૌલિક શબ્દ છે કર્મ, વિકર્મ અને અકર્મ. કર્મ એટલે માત્ર કામ કરવું એ નથી, પરંતુ અહીંયા ગીતાકાર કર્મની એક વ્યાપક વિભાવના આપણી સમક્ષ મૂકે છે. કર્મ એટલે હેતુ, સંકલ્પ, ક્રિયા અને પરિણામ. આ બધું જ મળીને કર્મ થાય છે. અને તેથી ભગવાન અહીંયા આગળ કહી રહ્યા છે કે કર્મના સ્વરૂપને તમે ઓળખો. કર્મણો અપી બોદ્ધવ્યમ, બોદ્ધવ્યં ચ વિકર્મણ, અકર્મણશ્ચ બોદ્ધવ્યમ, ગહના કર્મણો ગતિ. કર્મનું એ સ્વરૂપ વિકર્મ છે કે અકર્મ છે એ તમે પહેલા સમજી લો. વિકર્મ માટે ઘણા બધા ભાષ્યકારોના જુદા જુદા મતાંતરો છે. વિનોબા ભાવે વિકર્મને એક વિશેષ કર્મ, પ્રીતિપૂર્વક થતું કર્મ, ભક્તિભાવથી થતું કર્મ ગણે છે. જ્યારે મોટા ભાગના ભાષ્યકારો છે એ વિકર્મને એક વિપરીત કર્મ, શાસ્ત્ર વિરુદ્ધ થતું કર્મ, શાસ્ત્ર નિષિદ્ધ કર્મ ગણે છે. અને અકર્મ એટલે કે જેમાં કર્તાપણાનો ભાવ આખો લુપ્ત થઈ જાય છે. હવે એક માં છે, એનો ઘણા મહિના પછી આજે જુવાન દીકરો ઘરે આવી રહ્યો છે, અને માં તેને ભાવતા ભોજન આજે બનાવી રહી છે. તેમાં માને એના માટે, દીકરા માટે હું રસોઈ કરી રહી છું એવો કોઈ કર્તાપણાનો અહંકાર નથી, અને ન તો એવી અપેક્ષા છે કે દીકરો આ રસોઈને વખાણે. એટલે આપણને એમ લાગે કે આ માતાનું આ કર્મ એ અકર્મની કેટેગરીમાં છે. પરંતુ જે ગીતાકારે આપણને કર્મની જે વ્યાપક વિભાવના સમજાવી છે એને પહેલા સમજી લેવાની જરૂર છે. અને આ દીકરો એ આતંકવાદી છે. હવે આપણે વિચારીશું કે માતા ખરેખર આતંકવાદીને પોષવાનું કર્મ કરી રહી છે, દેશદ્રોહનું કર્મ કરી રહી છે, અને તેથી તેનું આ કર્મ એ અકર્મ નહીં પરંતુ વિકર્મ બનશે. ગહના કર્મણો ગતિ. ભગવાન આ જ કહી રહ્યા છે કે તમે કર્મના સ્વરૂપને બરાબર જાણી લો, તો તમે જો કર્મના સ્વરૂપને જાણી લેશો તો ક્યારેય કોઈ ખરાબ કામ તમારાથી થશે જ નહીં. સમાજને બિનઉપયોગી કામ, રાષ્ટ્રદ્રોહનું કામ કે વ્યક્તિને હાનિ કરવાનું કોઈ કામ તમે જ્યારે કર્મને પૂરેપૂરા સમજી લેશો તો ક્યારેય તમારાથી એ કર્મ થશે જ નહીં. જેમાં જે કર્મમાં કર્તાપણાનો અહંકાર ચાલ્યો જાય અને ફળની અપેક્ષા ચાલી જાય એ કર્મને નિષ્કામ કર્મયોગ કહેવામાં આવ્યું છે. અને આ પણ ગીતાનો મૌલિક શબ્દ છે. ગીતાનો આ મૌલિક શબ્દ છે ને આના માટે એક પ્રસિદ્ધ શ્લોક પણ છે કે કર્મણીએ વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. પરંતુ અને એનું અર્થઘટન મને એવું લાગે છે કે સમાજમાં આજે ખૂબ જ જુદી રીતે એનું અર્થઘટન થઈ રહ્યું છે. આજે લોકો એ શ્લોકનું અર્થઘટન એવું કરી રહ્યા છે કે કર્મ કર પણ ફળની આશા ન રાખ. હવે હું કોઈ ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઉતરું છું, મારી પાસે બે મોટી મોટી બેગ છે, ખૂબ જ વજનદાર બેગ છે, અને હું કુલીને બોલાવું છું. કુલી આવે છે, એ ભારે વજનદાર બે બેગ પોતાના માથા ઉપર એકની ઉપર એક ચડાવે છે. એ 50 પગથિયા પ્લેટફોર્મના ચડે, બીજા પ્લેટફોર્મના 50 પગથિયા ઉતરે, અને સ્ટેશનની બહાર જઈને ટેક્સીમાં મારી બે બેગ ગોઠવી દે, અને પછી મને કહે કે બેન 200 રૂપિયા આપો. હવે એ વખતે હું એને એમ કહું કે ભાઈ ગીતામાં તો એવું કહ્યું છે કે કામ કરવાનું પણ ફળની આશા નહીં રાખવાની, તો એ તરત જ મારા પર ગુસ્સે થશે અને મને કહેશે કે બેન આ ગીતા જ્ઞાન તમારી પાસે રાખો,
આનો અર્થ એ જ છે કે ફળની આશા ન રાખો એવું તો ભગવાને કીધું જ નથી, કારણ કે દરેક કર્મ સાથે ફળ ચીટકેલું જ છે. ફળ વગરનું કોઈ કર્મ જ નથી. પરંતુ અહીંયા ભગવાન એવું કહેવા માંગે છે કે તમે ધારો તેવું ફળ ન હોય. ફળ ઉપર તમારો અધિકાર નથી, કર્મ ઉપર જ તમારો અધિકાર છે. એક યુવાન અને યુવતી, બાળપણથી બંને વચ્ચે ગાઢ મિત્રતા, બંનેના ફેમિલી વચ્ચે પણ એક બોન્ડિંગ ઊભું થાય છે, એક કૌટુંબિક રિલેશન ઊભા થાય છે. અને જેમ જેમ એ બંને યુવાન બનતા જાય છે, બંનેની વચ્ચે મિત્રતા પણ પ્રગાઢ બનતી જાય છે. કોલેજના છેલ્લા વર્ષમાં આવે છે અને યુવકને એમ થાય છે કે આ જ યુવતી મારી જીવનસાથી બનવા માટે યોગ્ય છે. અને તેથી તે વિચારે છે કે યુવતીને હું કાલે વેલેન્ટાઇન ડે છે તો પ્રપોઝ કરું, અને તે માટેની બધી જ તૈયારી શરૂ કરી દે છે. જીન્સનું ઇસ્ત્રી ટાઈટ પેન્ટ તૈયાર કરે છે, એના શૂને પણ પોલિશ કરીને ચમકાવી દે છે, વાળની હેરસ્ટાઈલ કરાવી આવે છે, યુવતીને ગમતું જ ટી શર્ટ તે દિવસે પહેરે છે અને તેને જ ગમતું પરફ્યુમ તે દિવસે તે સ્પ્રે કરે છે. અને પછી અને શું બોલવું છે, કઈ રીતે યુવતીને પ્રપોઝ કરવું છે તેના શબ્દો પણ તે વિચારી લે છે. અને પછી એ કોલેજ જાય છે. રસ્તામાં એક ફ્લોરિસ્ટની શોપ આવે છે અને ત્યાં આગળથી એક સુંદર મજાનો રેડ રોઝ લઈને કોલેજ જવા નીકળે છે. કોલેજના કેમ્પસમાં એન્ટર થતાં જ એ યુવતી એને મળે છે અને યુવક એ યુવતીને પેલું રેડ રોઝ આપીને કહે છે, આઈ લવ યુ, વિલ યુ મેરી મી? અહીંયા સુધી યુવકની કર્મ ઉપરની સત્તા હતી. સારામાં સારી રીતે બેસ્ટમાં બેસ્ટ યુવતીને પ્રપોઝ કરવા માટે, યુવતીને ઇમ્પ્રેસ કરવા માટે જે કંઈ કરવાનું હતું એ બધું જ યુવકે કરી નાખ્યું. પરંતુ હવે એનું ફળ યુવકના હાથમાં નથી, યુવતીના હાથમાં છે. કદાચ યુવતીએ પણ હસીને રોઝ સ્વીકારી લીધો અને કહ્યું કે આઈ લવ યુ ટુ, એટલે કે એનું ફળ બંનેના લગ્નમાં પણ પરિણમે. કદાચ યુવતીને યુવકની ચેષ્ટા ન ગમી અને એ જ વખતે એ યુવકના મોઢા ઉપર એ રેડ રોઝ નાખી દે છે અને ગુસ્સામાં જતી રહે છે. બંને વચ્ચેની વર્ષોની મિત્રતા તૂટવાનું પણ ફળ હોઈ શકે. એનાથી પણ વર્સ્ટ વિચારીએ તો યુવકે રેડ રોઝ આપ્યું અને યુવતીએ એના ગાલ ઉપર એક તમાચો મારી દીધો. રેડ રોઝ સેન્ડલની એડી નીચે પોતાના સેન્ડલની હીલ્સ નીચે ચગડી નાખ્યું અને ગમે તેમ બોલવા માંડી. હવે એ વખતે કોલેજના કેમ્પસમાં આજુબાજુ પણ બીજા યુવાનો હતા, બધા ભેગા થઈ જાય છે અને પેલા યુવકને ધીબી નાખે છે. બંને વચ્ચેની મિત્રતા તો તૂટી, પરંતુ સાથે સાથે એ યુવકના ચારિત્ર્ય ઉપર પણ દાગ લાગ્યો. આ પણ એનું ફળ હોઈ શકે. એટલે કે ભગવાન અહીંયા એ જ કહેવા માંગે છે કે કર્મ ઉપર તારો અધિકાર છે, ફળ ઉપર તારો કોઈ જ અધિકાર નથી, ફળ ઉપર તારી કોઈ જ સત્તા નથી. અને તેથી કર્મ ઉપર ફોકસ થાવ, ફળ ઉપર નહીં. પ્રોસેસ ઉપર ધ્યાન આપો, પરિણામ ઉપર નહીં. એક સારો બેટ્સમેન હોય છે, એ મેચ રમતી વખતે ક્યારેય એનું ધ્યાન સ્કોરબોર્ડ પર હોતું નથી. તે હંમેશા આવનારા બોલ ઉપર જ ફોકસ થાય છે ને તો આપોઆપ સ્કોરબોર્ડ પણ બદલાતું જાય છે. એટલે કે ભગવાન અહીંયા એ જ કહેવા માંગે છે કે કર્મના બારામાં પેશન રાખો. તમે જોશ, જુસ્સો, જુનૂન, ધગશ, લગન, મારી 100% એફિશિયન્સી, બેસ્ટમાં બેસ્ટ બધું જ હું કર્મ માટે આપી દઉં. પણ પછી ફળના બારામાં નો ટેન્શન, તો જીવનમાં ક્યારેય ડિપ્રેશન નહીં આવે. એટલે નો ડાઉટ આપણે કર્મ સારી રીતે કર્યું હશે તો આપણને એક સેલ્ફ સેટિસ્ફેક્શન મળશે. અને અહીંયા નહીં, આજે કદાચ આ કર્મનું મેં ઈચ્છ્યો છે એવું ફળ નહીં મળે, પણ એ કર્મ મારું કદાચ બીજી કોઈ જગ્યાએ તો રંગ ચોક્કસ જ લાવશે. એટલે કે ભગવાન અહીંયા આપણને ડિપ્રેશનથી દૂર થવાનો, વિષાદથી દૂર થવાનો એક કિમિયો બતાવી રહ્યા છે. તે જ રીતે બીજો એક શબ્દ અને અર્થ, મૌલિક અર્થ આપણને ગીતાનો ગાયક બતાવે છે યોગનો. અત્યાર સુધી મને તો એવું જ હતું કે યોગ એટલે પલાઠી વાળીને આંખો બંધ કરીને કોઈ આસન ઉપર બેસી જવાનું, ઊંડા શ્વાસ લેવાના, શ્વાસ છોડવાના, અથવા તો માથું નીચે અને પગ ઉપર. આને જ આપણે યોગ સમજતા હતા.
પરંતુ અહીંયા તો ગીતાકારે યોગ કર્મશુ કૌશલમ કહીને કમાલ કરી નાખી. યોગની કંઈક નવી જ પરિભાષા આપણી સમક્ષ મૂકી દીધી કે કર્મમાં કુશળતા એ યોગ છે. યોગ શબ્દ એ યુજ ધાતુ પરથી આવે છે અને તેનો અર્થ થાય છે ટુ જોઈન, જોડાવું. એટલે કર્મની કુશળતાથી હું શેની સાથે જોડાઉં છું? આપણે અહીંયા આગળ આ સદીના નાયકની વાત કરવા બેઠા છે, આ ભૌતિક જગતની વાત કરવા બેઠા છે, આ ઇહલોકની વાત કરવા બેઠા છે ને, એટલે આ કર્મની કુશળતાથી કોઈ આધ્યાત્મિક લેવલની વાત આજે આપણે નથી કરવી. મને વૈકુંઠ મળશે, મોક્ષ મળશે કે ભગવાન મળશે કર્મની કુશળતાથી, એના વિશે આપણે નથી વિચારવું. પણ આ જગતમાં ઇહલોકમાં હું કર્મમાં જો કુશળ બનીશ તો મને શું મળશે, હું શેની સાથે જોડાઈશ, એના વિશે આપણે વિચાર કરવાનો છે. તો જો હું મારું કર્મ કુશળતાથી કરીશ તો હું લોકોની પ્રીતિપાત્ર બનીશ, મને માન મળશે, સન્માન મળશે, કીર્તિ મળશે. જો હું મારા જોબ પ્લેસ ઉપર મારે સોંપાયેલી જે કર્મ છે એ સોંપાયેલું કર્મ જો હું સારી રીતે કરીશ તો મને પ્રમોશન મળશે, સત્તા મળશે, મારી સેલેરી વધશે, મારી સંપત્તિ વધશે. એટલે કે ભગવાન અહીંયા એ જ કહી રહ્યા છે કે તારા ભૌતિક જગતમાં જે કંઈ બધું જોઈએ છે એ બધું તને કર્મની કુશળતાથી જ મળશે. આજે માણસમાં કામચોરી આવી ગયેલ છે, કર્મ પ્રત્યે માણસ અપ્રામાણિક બની ગયો છે, મફતનું લેવાની વૃત્તિ આવી ગઈ છે. ત્યારે ભગવાન આપણને કર્મ પ્રત્યે જાગૃત કરતા આ જ વાત સમજાવે છે કે તું કર્મમાં પ્રામાણિક થા, કર્મ કુશળતાથી કર તો આપોઆપ તને જીવનમાં જે જોઈએ છે એ બધું મળી જ જશે. ગીતાકારનો બીજો એક મૌલિક શબ્દ છે કે લોક સંગ્રહાર્થ કર્મ. આનો સીધો સાદો અર્થ આપણે વિચારીએ કે લોક અને સંગ્રહ, તો આપણને એમ થાય કે લોકોની ભીડ એકઠા કરવી, આવું કર્મ કરવાનું કહે છે ગીતાકાર. પરંતુ ના, અહીંયા ગીતાનો ગાયક આપણને એનો મૌલિક અર્થ બતાવી રહ્યો છે, કંઈક જુદો જ અર્થ બતાવી રહ્યો છે કે લોકોની ઉન્નતિ થાય અને લોકોનો પુરુષાર્થ સિદ્ધ થાય તે માટેનું કર્મ મારે કરવું અને લોકોની પાસે કરાવવું. આને લોક સંગ્રહાર્થ કર્મ કહે છે. હવે કેટલાક માણસો હોય છે કે જેમનું એક સેચ્યુરેટેડ પોઈન્ટ કર્મનું આવી ગયું હોય છે કે હવે મને કર્મ જ નથી કરવું, મને જીવનમાં કશું જોઈતું જ નથી, ન સત્તાની અપેક્ષા છે, ન મને કીર્તિ જોઈએ છે, ન મને સંપત્તિ જોઈએ છે, તો પછી હું કર્મ જ શા માટે કરું? એટલે કે આખી કર્મની પ્રેરણા તેમની ખલાસ થઈ ગઈ છે. તો બીજી બાજુ ભગવાન એમ કહે છે કે નહીં કશ્ચિત ક્ષણમપી જાતું તિષ્ઠત્ય કર્મકૃત. એક ક્ષણ પણ તારી કર્મ કર્યા વગર તો ચાલવાનું જ નથી. કારણ શરીર યાત્રાપી ન તે પ્રસિદ્ધ દે ય અકર્મણઃ. તારી આ શરીર યાત્રા, જીવન યાત્રા કર્મ કર્યા વગર ચાલવાની જ નથી. હવે આપણે વિચારીએ કે એક બાજુ માણસની કર્મની પ્રેરણા સદંતર નાશ થઈ ગઈ છે અને બીજી બાજુ ભગવાન એમ કહે છે કે કર્મ કર્યા વગર તો તારે ચાલવાનું જ નથી. ત્યારે એનો વચ્ચેનો રસ્તો આ ગીતાનો ગાયક આપણને સમજાવે છે કે લોક સંગ્રહાર્થ કર્મ કર. લોકોની ઉન્નતિ થાય તેવું તું કર્મ કર ને લોકો પાસે પણ કરાવ. સમાજમાં એક સદ વિચારની પરંપરા, એક સદ આચારની પરંપરા ઊભી કર અને તેનાથી સમાજનો વિકાસ થશે, રાષ્ટ્રની ઉન્નતિ થશે અને સંસ્કૃતિની ભવ્યતા ફરી ઊભી થશે. એટલે કે જે માણસ કર્મથી સાવ નિવૃત્ત જ થઈ ગયો છે એને ભગવાન આટલા સારા કર્મ તરફ પણ જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બીજો ગીતાનો મૌલિક શબ્દ છે વિભૂતિ. આજે મેન વર્સિસ નેચરનો જે સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેના વરવા પરિણામો આપણે ગ્લોબલ વોર્મિંગના નામે આપણે બધા જ એના સકંજામાં સપડાઈ ગયેલા છે. આખું વિશ્વ આ ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છે. આપણે પેપરોમાં, ન્યૂઝપેપરમાં, ટીવીમાં દરરોજ કંઈક ને કંઈક આવા ન્યૂઝ તો જોતા જ હોય છે કે ક્યાંક જંગલોમાં આગ લાગી છે તો મહિનાઓ સુધી તે આગ બુઝાતી જ નથી. ક્યાંક અતિવૃષ્ટિ છે અને ક્યાંક પાણીના એક એક ટીપા માટે માણસે વલખા મારવા પડે એવી અનાવૃષ્ટિ છે. ક્યાંક ભૂસ્ખલન છે અને ક્યાંક ભૂકંપના આંચકા છે. ક્યાંક જમીનમાંથી લાવા બહાર નીકળી રહ્યો છે જે રોકાતો જ નથી અને ક્યાંક હરિકેન, સ્ટ્રોમ અને વાવાઝોડાએ માનવ જીવનને ખેદાન મેદાન કરી નાખ્યું છે.
એટલે કે આપણે જે નેચરલ રિસોર્સિસ સાથે જે ચેડા કર્યા છે એનું આ બરવું પરિણામ આપણે ભોગવી રહ્યા છે. અને ત્યારે એ સમસ્યામાંથી મુક્ત થવાનો માર્ગ એટલે ભગવાનનું આ એક વાક્ય, યદ્યદ વિભૂતિ મત્સત્વમ મમ તેજોશ સંભવમ. તું જ્યાં જ્યાં જે ઐશ્વર્યયુક્ત જોવે છે, બળયુક્ત જોવે છે, સૌંદર્યયુક્ત જોવે છે, તેને તું મારી વિભૂતિ સમજ. એટલે કે કુદરત મને પોષી રહી છે તો એનું સંવર્ધન કરવાની જવાબદારી પણ મારી છે. માત્ર મારો ફાયદાવાદી દ્રષ્ટિકોણ કુદરત તરફ કે નેચર તરફ ન હોવો જોઈએ, પરંતુ એના તરફ પણ એક પવિત્ર અને ભદ્ર દ્રષ્ટિકોણ રાખીને હું જ્યારે કુદરતને પણ બચાવીશ, કુદરતનું સંવર્ધન કરતા શીખીશ, ત્યારે જ આ ગ્લોબલ વોર્મિંગની વરવી અસરોમાંથી આપણે મુક્ત થઈશું. વિભૂતિ યોગ આ એક અધ્યાય આખો ભગવાને આપેલો છે અને એમાં ભગવાને વિવિધ પોતાની વિભૂતિઓ બતાવેલી છે. ભગવાન એમાં કહી રહ્યા છે કે ઋતુનામ કુસુમા કર, ઋતુઓમાં હું વસંત ઋતુ છું. વસંત ઋતુ એટલે રંગ અને સુગંધની ઋતુ છે. ભગવાન બીજી વાત કરે છે કે વેદાનામ સામ વેદોસ્મિ, વેદોમાં હું સામવેદ છું, ગીત અને સંગીતનો વેદ છું. અને પ્રજનશ્ચાસ્મિ કંદર્પઃ, અને પ્રજા ઉત્પન્ન કરનાર કામદેવ પણ હું જ છું. ભગવાન અહીંયા આગળ જે હતાશ થઈ ગયેલા છે, જિંદગીથી જે નિરાશ થઈ ગયેલા છે, એને એક પોઝિટિવ આઉટલુક આપી રહ્યા છે કે ભાઈ આ જિંદગી તો ગીત અને સંગીત, મધુર ગીત અને સંગીત ભરવાનું છે. આ જિંદગી તો સુગંધિત છે અને રંગીન બનાવવાની છે. અને કામનાઓ છોડવાની પણ ભગવાને ક્યાં વાત કરે છે? ભગવાન તો કહે છે કે ધર્મ વિરુદ્ધો ભૂતેષુ કામોસ્મિ ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ એટલે કે ધર્મયુક્ત કામ હું છું, આ ભગવાન કહી રહ્યા છે. એટલે કે જેઓને જિંદગી સજારૂપ લાગે છે એને એક સકારાત્મક અભિગમ ભગવાન અહીંયા જિંદગીનો બતાવી રહ્યા છે. કાલોસ્મિ લોકક્ષયાકૃત પ્રવૃદ્ધો. કાળનો પણ હું મહાકાળ છું. એવું ભગવાન જે લોકો માત્ર અહમ વિત્ત અને સત્તાના કુંડાળામાં પડ્યા રહ્યા છે તે લોકોને ભગવાન લાલ બત્તી બતાવી રહ્યા છે. ભગવાન કહી રહ્યા છે કે કાળનો મહાકાળ પણ હું જ છું. એટલે કે ક્યારેય કોઈનો એક સરખો વખત જતો જ નથી. અને તેથી સમજુ માણસે અને ડાહ્યા માણસે સમયને પારખીને ચાલવાનું છે. આ તાકીદ આપણને ગીતાનો ગાયક કરી રહ્યો છે. કીર્તિ શ્રી વાક્ચ નારીણામ સ્મૃતિ મેધા ધૃતિ ક્ષમા. સ્ત્રી એ પણ મારી વિભૂતિ છે એ ભગવાન અહીંયા કહી રહ્યા છે. અને આજે આપણા સમાજમાં સ્ત્રી સમસ્યા એક વિકૃતિ બની ગયો છે. આજે સ્ત્રી ભ્રૂણ હત્યા થઈ રહી છે. દીકરા અને દીકરીના ઉછેર વચ્ચે ભેદભાવ થઈ રહ્યા છે. બાળકીઓ, યુવતીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મ, અમાનુષી વ્યવહાર ને અભદ્ર વ્યવહાર થઈ રહ્યા છે. અને ત્યારે ભગવાનનું આ વાક્ય આપણા કુટુંબના, આપણા સમાજના એક કુટુંબના એક સભ્યએ સમજવાની જરૂર છે કે સ્ત્રી તરફ ન તો સૌંદર્યવાદી દ્રષ્ટિકોણ રાખવાનો છે, ન તો ઉપભોગવાદી દ્રષ્ટિકોણ રાખવાનો છે, પરંતુ સ્ત્રી એ પણ ભગવાનની વિભૂતિ છે અને તેથી તેના તરફ એક પવિત્ર દ્રષ્ટિકોણ રાખવાનો છે. આ સમજ જ્યારે આપણા કુટુંબના એક વ્યક્તિના મનમાં આવશે તે દિવસે આપણા સમાજમાં કોઈ નિર્ભયા ફરી ઊભી નહીં થાય. ક્યારેય કોઈ આયેશા આપઘાત કરીને અલ્લાહને પ્યારી નહીં થાય. અને ક્યારેય કોઈ સ્વીટી જેવી સ્વીટ યુવતીના સપનાઓને તેના સાસરિયાઓ જલાવી નહીં દે. સમાજમાંથી સ્ત્રી સમસ્યા દૂર કરવા માટે માત્ર એક જ વિચાર દરેક ઘરમાં અપાવવો જોઈએ. ભગવાને આગળ કહ્યું કે અહમ બીજપ્રદ પિતા, હું આ સૃષ્ટિનો પિતા છું. અને ભગવાને વારંવાર ગીતામાં જુદી જુદી રીતે કહ્યું જ છે કે આ સૃષ્ટિનું ઉત્પત્તિ સ્થાન પણ હું જ છું. છતાં પણ આજે આપણે ત્યાં જેવો વર્વો જ્ઞાતિવાદ આપેલા ક્યારેય દેખાયો નથી. પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, દલિત સમાજ, વિવિધ નાત અને જાતના વાડાઓમાં સમાજ આખો વિભાજિત થઈ રહેલો છે. અને તે વખતે ભગવાન સ્પષ્ટ કહે છે કે ચાતુર્વર્ણમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ગુણ અને કર્મના આધારે મેં જ બનાવેલી સૃષ્ટિ છે.
જો ભગવાને બનાવેલી આ સૃષ્ટિ હોય તો પછી ભેદભાવ ક્યાંથી? શા માટે બ્રાહ્મણને સૌથી ઉપર માનીએ અને જે સફાઈ કામદારો છે, લારી ગલ્લા વાળા છે, એના તરફ શા માટે આપણે તિરસ્કાર ભર્યું અમાનવીય વર્તન કરીએ છીએ? ભગવાને આ કોઈ વર્ણ ભેદ નથી કર્યો, પરંતુ સમાજની સ્થિરતા અને સુખાકારી માટે એક વર્ણ વ્યવસ્થા ભગવાને આપી છે. અને તેથી આ વાક્યને આપણે સમજવું હોય આપણી રીતે, તો આપણે એ રીતે સમજાવી શકીએ કે બ્રાહ્મણ કોઈ દાદરના ઉપરના પગથિયે ઉભેલો વ્યક્તિ નથી, કે શુદ્ર એ કોઈ નીચેના પગથિયે ઉભેલો વ્યક્તિ નથી, પરંતુ આ એ 4 વ્યક્તિ છે કે જે ડાઇનિંગ ટેબલ પર બેઠેલી છે. એક જ લેવલ ઉપર બેઠેલી આ 4 વ્યક્તિ છે, માત્ર તેમના ગુણ અને કર્મ અલગ અલગ છે. અરે ગીતામાં તો ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે પ્રત્યેક માણસ સાથે મારો કેવો વ્યવહાર હોવો જોઈએ. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણા એવ ચ. જે મારાથી ઉપરના લેવલના છે, બધી જ રીતે સત્તામાં, સંપત્તિમાં, શક્તિમાં, સૌંદર્યમાં, બળમાં, બુદ્ધિમાં, એના તરફ મારો અદ્વેષ્ટ પૂર્ણ વ્યવહાર હોવો જોઈએ. એની મારે ઈર્ષા નથી કરવાની. જે મારા સમોવડિયા છે એના તરફ મિત્રતા ભરો વ્યવહાર, અને જે મારાથી કદાચ અસમર્થ છે તેમના તરફ કરુણા રાખીને તેમને સમર્થ બનાવવાનો મારો પ્રયત્ન હોવો જોઈએ. આટલું સ્પષ્ટ લખાણ ગીતા સિવાય બીજા કોઈ જ ગ્રંથમાં જોવા નથી મળતું. અને જ્યારે આ રીતે જે બતાવેલો છે સંબંધ આપણને, એટલે કે પ્રત્યેક માણસ બીજા માણસ સાથે આ રીતનો વ્યવહાર કરશે, ત્યારે સમાજમાંથી મેન વર્સિસ મેનના પણ બધા જ કન્ફ્લિક્ટ્સ દૂર થશે. અને આપણા ઉપનિષદોમાં જે કહેલું છે કે વસુધૈવ કુટુંબકમ, એનો જયઘોષ ત્યારે ખરા અર્થમાં સાકારિત થતો હશે. એટલે કે ગીતામાં ઘણા બધા મૌલિક શબ્દ છે. સ્થિતપ્રજ્ઞ, યોગારૂઢ, ગુણાતીત, તત્વદર્શી, અને આ દ્વારા ભગવાન આપણને ઉત્તમ પુરુષોનું આપણી સમક્ષ ગુણો મૂકે છે. તેમના વાણી, વર્તન, વ્યવહાર, તેમની લાક્ષણિકતાઓ, આ બધું જ ગીતામાં સાવ સરળ રીતે સમજાવ્યું છે કે ઉત્તમ પુરુષ કેવો હોય. અને જ્યારે આપણે આ સમજીશું અને વાંચીશું, ત્યારે આપણે ઇઝીલી સમજી શકીશું કે કોણ સાધુ છે ને કોણ શૈતાન છે, કોણ સંન્યાસી છે ને કોણ હેવાન છે. અરે સંન્યાસીની પણ ભગવાને તો સ્પષ્ટ ડેફિનેશન આપી દીધી છે. કામ્યાનામ કર્મણામ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ સર્વ કર્મ ફલ ત્યાગ પ્રાહુસ ત્યાગ વિચક્ષણ. જેમણે કામ્ય કર્મનો ન્યાસ કર્યો છે, એટલે કે જેમણે કામનાઓને સદંતર છોડી દીધી છે, અને સર્વ કર્મના ફળોનો પણ જેમણે ત્યાગ કર્યો છે, પરંતુ વિકાસાત્મક કર્મ જેમના ચાલુ છે, એવી વિચક્ષણ વ્યક્તિ એ સંન્યાસી છે. આટલું સ્પષ્ટ લખાણ આપણી પાસે હોય છે, છતાં પણ આજે સમાજમાં આપણે કહેવાતા બાવાઓ, ધૂતારાઓ અને સ્વામીઓના સકંજામાં આવી જતા હોય છે. ભગવાને સ્પષ્ટ આપણને કીધું છે, ભક્તિનો નવો આયામ પણ ભગવાને બતાવ્યો છે ભક્તિ યોગમાં 12મા અધ્યાયમાં. છતાં પણ આપણે વિચારીએ કે આજે સમાજમાં જ્યારે કોઈ વાર તહેવાર આવે ત્યારે તો મંદિરોની બહાર ભીડ એકઠી હોય છે, લાઈનો જાણે ભક્તોની લાઈનો હોય છે. ભક્તિમાં ઘોડાપૂર આવી ગયું હોય એવું આપણને લાગે છે. તો પછી સમાજ કેમ બદલાતો નથી? અને ત્યારે આપણને એવું થાય છે કે આ જે અત્યારે જે ભક્તિ ચાલી રહી છે, માત્ર ને માત્ર વહેમ, અંધશ્રદ્ધા અને ચમત્કારમાં લપેટાયેલી એક વેવલી અને પાંગળી જ ભક્તિ છે. ભગવાને સ્પષ્ટ કીધું છે કે મૈયા વેશ્ય મનો એ મામ, મૈયા વેશ્ય મયે વ મન આધત સ્વ મયી બુદ્ધિમ નિવેશય, મૈયા સક્તમ. મૈયા વેશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે. ભગવાને આપણને આ સ્પષ્ટ કીધું છે, અને આપણે માત્ર ફળ, ફૂલ અને દાન દક્ષિણા આપીને જ આપણી જાતને ભક્ત ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભગવાને સ્પષ્ટ એમાં કીધું છે કે મયે વ મન આધત સ્વ, મય્યર પિત્ત મનોબુદ્ધિ, મને તારા મન અને બુદ્ધિ અર્પણ કર. તું મારામાં તારા મન અને બુદ્ધિ મૂક. મને તારા મન અને બુદ્ધિનું આકર્ષણ છે. અને આપણે વ્રત, જપ, તપ, ઉપવાસ, એકટાણા, એકાદશી, પૂનમ ભરવી, મહા આરતી અને મહાપ્રસાદ,
એમાં જ આપણી ભક્તિને આપણે પૂરી સમજતા હોઈએ છીએ. એટલે કે ભગવાન માંગે છે શું, ભગવાન ઈચ્છે છે શું? ભગવાન આપણો માનસિક અને બૌદ્ધિક વિકાસ ઈચ્છે છે, અને આપણે માત્ર ને માત્ર શારીરિક કષ્ટ અને આર્થિક વ્યય એને જ ભક્તિ સમજતા રહ્યા છે. એટલે ખરેખર ભક્તિ એ એક વૃત્તિ હોવી જોઈએ. ભક્તિ એ પ્રદર્શનીય નહીં, પરંતુ ભક્તિ એ દર્શનીય અને વિચારણીય હોવી જોઈએ. આ કદાચ ભગવાનને પણ આજે જોઈને વ્યથા થતી હશે કે આવો મારો ભક્ત. ભગવાને તો સ્પષ્ટ કીધું છે કે અનપેક્ષ સુચિર દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યોમત ભક્ત સમય પ્રિય. ત્યારે આપણે આપણી જાતનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે ને વિચારવાનું છે કે હું આવો ભક્ત છું. ભગવાને આગળ કહ્યું છે કે જે નિત્ય મારી ઉપાસના કરે છે એને દદામી બુદ્ધિ યોગંતમ, તેને હું બુદ્ધિ યોગ આપું છું. અહીંયા આગળ બુદ્ધિ તો ભગવાને બધાને આપી જ છે, પરંતુ આ એક વિશેષ શબ્દ છે. આ ગીતાનો મૌલિક શબ્દ છે કે બુદ્ધિ યોગ ભગવાન આપે છે. તો બુદ્ધિ યોગ એટલે શું? એટલે એવી બુદ્ધિ, એવી વિશેષ બુદ્ધિ કે જે વિતંદડાવાદ, વાદ વિવાદ, ચર્ચા, બીજાને નીચો બતાવો કે મારી સુપિરિયરિટી સિદ્ધ કરવા માટેની બુદ્ધિ નહીં, પરંતુ જે બુદ્ધિ મને બીજા માણસ સાથે જોડે, માનવતા સાથે જોડે, સદવિચાર સાથે જોડે, સત્કૃતિ સાથે જોડે, એવી બુદ્ધિ યોગ, એવો બુદ્ધિનો યોગ ભગવાન મને આપે છે. એટલે કે સીધી સાદી ભાષામાં કહેવું હોય તો જો ગીતા આપણે વાંચીશું તો આપણી નિર્ણય શક્તિમાં પણ અદ્ભુત પરિવર્તન આવશે. અને એ ભગવાન આપણને અર્જુનના માધ્યમ દ્વારા જ સમજાવી રહ્યા છે કે ક્યારે અને કેવો નિર્ણય લેવાનો, ક્યારેય લાગણીના આવેશમાં નિર્ણય નહીં લેવાનો, અને ક્રોધમાં તો ક્યારેય કોઈ નિર્ણય નહીં લેવાનો. અને તે પણ ભગવાન હળવે હળવે આપણને સમજાવે છે કે ક્રોધમાં લીધેલા નિર્ણયથી શું થાય છે. ક્રોધાત ભવતિ સમોહા, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ક્રોધમાં લીધેલા નિર્ણયથી સર્વનાશ સિવાય બીજું કશું જ મળતું નથી. અને તેથી આખી ગીતા કહેવા પાછળનું ભગવાનનું વિઝન આ જ છે કે હાઉ ટુ મેક ડિસિઝન. ઇમોશનલ ડિસિઝન નહીં, પણ એથિકલ ડિસિઝન લેતા શીખો તમે. અને જ્યારે આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય છે, નિર્ણય લેવાની કોઈ શક્તિ નથી આપણામાં, ત્યારે ભગવાન આપણને કહે છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ, શાસ્ત્ર પ્રમાણે તું ચાલ અને આગળ વધ. એટલે કે નિર્ણય માટે પણ ભગવાન કેટલા શાર્પ છે કે માણસ કેવી રીતે નિર્ણય લે એ ભગવાને આપણા માટે વિચારેલું છે. આગળ આપણે વિચારીએ તો મોહ નાશ એ પણ ગીતાનો એક મૌલિક શબ્દ જ છે. આપણે બધા જ સામાન્ય માણસો, અને તેથી આપણા જીવનમાં મોહ તો ઉત્પન્ન થાય જ છે. કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને આકર્ષણ ઊભું થાય અને પછી તેના પ્રત્યે એક માલિકીની ભાવના ઉત્પન્ન થાય છે, એટલે કે મોહ ઉત્પન્ન થાય છે. અને જ્યારે વસ્તુ આપણને નથી મળતી ત્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ, નિરાશ થઈ જઈએ છીએ. એ વ્યક્તિમાં પણ આપણને કંઈક દોષ કે દૂષણ દેખાવા લાગે છે ત્યારે આપણે અંદરથી હલી જઈએ છીએ, ભીતરથી ભાંગી જઈએ છીએ, અને આપણે ડિપ્રેશનમાં સરી પડીએ છીએ. અને આ જ મોહ ભંગની સ્થિતિ છે. આવું આપણા જીવનમાં વારંવાર થયા જ કરે છે. ત્યારે ભગવાન આપણને મોહ ભંગથી ઉપરની સ્થિતિ પર, એટલે કે મોહ નાશની સ્થિતિ ઉપર લઈ જવા માંગે છે. અને તેથી જ તો ભગવાન કહે છે કે યજ જ્ઞાત્વાના પુનર્મોહમ. એ માત્ર અર્જુનને નથી કહેતા કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને તું ફરીથી મોહને નહીં પામે, પરંતુ ભગવાન આપણને પણ કહી રહ્યા છે કે તમે ગીતા વાંચો, ગીતા સમજો, તો તમારા જીવનમાં પણ મોહ નાશની સ્થિતિ આવશે. અને એ સ્થિતિ આવશે જ્યારે મોહ નાશની આપણા જીવનમાં, ત્યારે આપણે પણ માત્ર અર્જુન કન્ફેસ નહીં કરે, આપણે પણ કન્ફેસ કરીશું કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત્ પ્રસાદ મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનં તવ. એટલે કે જ્યારે જીવનમાંથી મોહ નાશ થાય છે ત્યારે બધા જ સંશયો આપણા જીવનમાંથી પણ દૂર થઈ જાય છે. અને સંશય રહિતતા જ્યારે જીવનમાં આવે છે ત્યારે જ જીવનમાં સાચી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે. અને આવી શાંતિ મેળવવાના તો અઢળક ઉપાયો ગીતામાં બતાવેલા છે. એમાંનો એક સહજ અને સરળ ઉપાય જે આપણા બધા જ માટે ઈઝી છે, એવો ઉપાય ભગવાન કહે છે કે પ્રસાદમ અધિગચ્છતિ.
અહીંયા પ્રસાદ શબ્દનો પણ ભગવાને એક મૌલિક અર્થ જ બતાવી દીધો. અત્યાર સુધી આપણને એમ જ હતું કે પ્રસાદ એટલે સિંગ, સાંકરિયા અને પેંડા, કોઈ સ્થૂળ વસ્તુ એને જ આપણે પ્રસાદ માનતા હતા. પરંતુ અહીંયા આગળ તો ભગવાન પ્રસાદ એટલે પ્રસન્નતા એ અર્થ કરે છે. અને ભગવાન કહે છે કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો હાશુ પર્યવતિષ્ઠતિ. એટલે કે જીવનમાં જો પ્રસન્નતા આવશે તો કોઈ પણ પરિસ્થિતિમાં આપણે ડગીશું નહીં, આપણી બુદ્ધિ અટવાશે નહીં અને આપણે જીવનમાં શાંતિનો અનુભવ કરી શકીશું. એટલે જ જીવનમાં આપણી પ્રસાદમધિ ગચ્છતિ, પ્રસાદ તરફ જ આપણી ગતિ હોવી જોઈએ. એટલે કે આપણા જેવા સામાન્ય માણસો જીવનમાં આર્થિક વિટંબણા, સામાજિક અને વ્યવહારિક સમસ્યાઓથી ઘેરાયેલા જ છીએ. અને એવા સમયે શ્રીમદ ભગવદ્ ગીતા એક દીવાદાંડી બનીને આપણને સાચું પથદર્શન કરાવે છે. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો કહી અને ભગવાન આપણને ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિરતા અને ધીરતા સંચિત કરવાની વાત કરે છે. જે મનથી મરી ગયેલા છે એ લોકોને ભગવાન કહે છે કે મમે વાંશો જીવ લોકે કહીને તેનામાં તેજસ્વીતા અને ખુમારી અર્પે છે. જે લોકો જ્યારે હતાશ થઈ જાય છે અને કુંડળી, જન્માક્ષર, જ્યોતિષના ચક્કરમાં પડે છે ત્યારે હળવેથી ગીતાનો આ ગાયક કદાચ તેના કાનમાં આવીને કહી જાય છે કે ઉદ્ધરે આત્માનામ નાત્માનામ વસાદયે, તારો ઉદ્ધાર તારા સિવાય બીજો કોઈ કરવાનો નથી, કોઈ ચમત્કાર થવાનો નથી, એમ કહીને આપણામાં આત્મવિશ્વાસ પૂરે છે. યુક્તાહાર વિહારસ્ય કહીને જીવનમાં સંયમનું મહત્વ સમજાવે છે. અને નત્વમ શોચિતું મર્હસી, નત્વમ શોચિતું મર્હસી, નત્વમ શોચિતું મર્હસી. ગીતાકાર આ હેમરિંગ સતત 5 થી 6 શ્લોકમાં આપણને સળંગ કર્યા કરે છે. એ આપણને કહે છે કે ભાઈ જીવનમાં શોક કરવા જેવું કશું જ નથી. શા માટે તું શોકમાં ડૂબેલો છે? જીવન એ કોઈ શોકાંતિકા નથી. જીવનમાં તો તું તુષ્યંતી ચ રમંતી, તું જીવનમાં આનંદથી રમવા માટે આવેલો છે. એટલે કે ગીતામાં શું નથી? ગીતામાં શરીર વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, તત્વજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે અને જીવન જીવવાના ઉપાયો છે. અને આજના કાળની સૌથી મહત્વની પ્રસ્તુતતા જો ગીતાની કોઈ હોય તો તે એ છે કે તે આપણને જીવન સાથે જોડે છે. ક્યાંય જીવનથી ભાગવાની વાત નથી, જીવનથી હારી ગયા, થાકી ગયા, કંટાળી ગયા આવી કોઈ જ વાત ગીતાકાર કરતા નથી. અને આપણા સામાન્ય કર્મને પણ કર્મયોગની ઊંચાઈ સુધી પહોંચાડે છે. અને તે પણ સાવ નાની નાની વાતથી. ક્યાંય કોઈ મોટી વાત નથી કે સંસાર છોડો, સંન્યાસ ગ્રહણ કરો, મોક્ષોક છોડો, ખાવાનું છોડો, કામનાઓ ન કરો, આવી કોઈ જ વાત ગીતામાં નથી. ગીતા આપણે આપણી જ આજુબાજુ રચેલા જે લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ અને ભય ગ્રંથિના જે કિલ્લાઓ છે એમાંથી હળવે હળવે આપણને બહાર કાઢે છે અને આપણા જ જીવન સાથે આપણને જોડે છે. એટલે કે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, એઆઈનો જમાનો છે, ત્યારે ગીતા આપણને આ વર્ચ્યુઅલ ઇન્ટેલિજન્સને બદલે એક એકચ્યુઅલ ઇન્ટેલિજન્સ, આપણી ભીતર રહેલા એક હ્યુમન ઇન્ટેલિજન્સ સાથે, એક ડિવાઇન ઇન્ટેલિજન્સ સાથે જોડે છે. એટલું જ નહીં, પરંતુ આજે જે ચેટ જીપીટી અને જીચેટનો જમાનો છે ત્યારે એનાથી ઉપર આપણને ગીતાકાર લઈ જાય છે. એનાથી આગળ આપણને એચ ચેટ, હ્યુમન ચેટ અને આઈ ચેટ, ઈશ્વર સાથેનું ચેટિંગનું નેટવર્ક આપણને બતાવે છે. અને સૌથી શ્રેષ્ઠ વાત તો ગીતાની કે જે ગીતાના ગાયકે છેલ્લા શબ્દો એના જે છે એને બધા જ કરતા ઉપરની શ્રેષ્ઠતા ઉપર પહોંચાડી દે છે. અર્જુનને ભગવાને જ્ઞાન, કર્મ અને ભક્તિનો ઉપદેશ આપી દીધો. વિશ્વરૂપ દર્શન પણ બતાવી દીધું કે પોતે કોણ છે એ સમજાવી દીધું. અને એક વાર તો કદાચ ગુસ્સામાં અર્જુનને કહી પણ દીધું કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકા શરણમ વ્રજ, તું મારા રસ્તે આવી જા. એટલે કે ભગવાનને કહેવું હોત તો ભગવાન અર્જુનને હવે કહી શકત છેલ્લે કે હવે તો તને બધું ખબર પડી ને, આ બધા તો મરી જ ગયા છે, તું તો માત્ર નિમિત્ત માત્ર છે, તું હવે ચલ ચર્ચાઓ છોડ અને ગાંડી ઉઠાવ. પરંતુ ના, ભગવાન એને છેલ્લે કહે છે યથેચ્છસી તથા કુરુ,
તને યોગ્ય લાગે તે કર. અને આ જ વાક્ય, આ જ ગીતાની વિશિષ્ટતા તેને બધા જ કરતા ઉપર મૂકી દે છે. કારણ કે આજના જમાના માટે એટલે જ ગીતા એપ્રોપ્રિએટ છે. કારણ કે આજે આપણને કોઈ સલાહ આપે, ઉપદેશ આપે કે આદેશ કરે ને તો આપણને જરાય નથી ગમતું. પરંતુ અહીંયા ગીતાકાર ફૂલ ફ્રીડમ અને ફૂલ લિબર્ટી આપે છે, અને તે જ આપણને બધાને ગમે છે. ભગવાન અર્જુનને કહે છે કે તને યોગ્ય લાગે તે કર. એટલે કે આપણું રિમોટ ભગવાન એમના હાથમાં રાખવા જ નથી માંગતા. આપણે તેમની ઓથમાં જીવીએ એમાં ગીતાકારને જરાય ઇન્ટરેસ્ટ નથી, પરંતુ આપણો ગ્રોથ થાય, આપણો વિકાસ થાય એમાં જ ગીતાકારને ઇન્ટરેસ્ટ છે. અને તેથી આજે ઈશ્વર સાથેના ચેટિંગનું નેટવર્ક આપણને મળેલું છે. આ ગીતાનો ગાયક એ આપણી અંદર રહેલા એક એકચ્યુઅલ ઇન્ટેલિજન્સની આપણને ઓળખાણ કરાવી રહ્યો છે. અને ત્યારે આ શ્રીમદ ભગવદ્ ગીતાને માત્ર કંઠસ્થ નહીં કરીએ, આપણે આત્મસ્થ કરીશું, એ ગીતાના ગાયકનો હાથ પણ પકડીશું અને આપણી એક એક સમસ્યાના પ્રશ્નના હલ પણ એની પાસેથી મેળવીશું. અને એ ચોક્કસ આપણને સહાય કરશે. અને એટલે જ મને તો લાગે છે કે ગીતાના ગાયક સિવાય બીજા કોઈનામાં આ ક્ષમતા નથી, અને તેથી એ જ સદીનો મહાનાયક કહેવાને યોગ્ય છે. મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું.